ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે ગર્ભ સંસ્કાર એ ક્યારે કરાવવો જોઈએ અને ગર્ભ સંસ્કાર કરાવવાથી શું શું ફાયદા થઈ શકે છે અને ગર્ભ સંસ્કાર કરાવીશું તો આ સમય માટે શા માટે ગર્ભ સંસ્કાર એ જરૂરી છે, તો આજે આપણે એ રિગાર્ડિંગ વાત કરીશું. હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો પહેલાં તો એ સમજવું જોઈએ કે ગર્ભ સંસ્કાર એ ક્યારે કરાવવો જોઈએ. તો હંમેશા આપણે નોર્મલ નેચરલ લાઈફમાં જોઈએ છે કે આપણે સુધારો એ ક્યારે થઈ શકે છે, બીજમાં હોય છે કે નહીં કે વૃક્ષમાં. એટલે કે સારી ક્વોલિટીનું બિયારણ લઈએ છીએ કે જેથી સારી ખેતી લઈ શકીએ. તો સુધારો ક્યાં થયો અને ક્વોલિટીની ઉત્તમતા ક્યાં થઈ? બીજમાં થઈ. જ્યારે આપણે આંબો રોપીએ તો ફળ મીઠા જ કેરીના જ આવવાના છે. એવી રીતે આ છે, આપણામાં બીજમાં સુધારો કરીશું તો આપણા બાળકો શ્રેષ્ઠ જ ક્વોલિટીના આવવાના છે. તો હંમેશા ગર્ભ સંસ્કાર એ પ્રી પ્લાનિંગ દરમિયાન કરવું જોઈએ. બીજું કે આ જે પ્રી પ્લાનિંગ છે એને બાર બધા ગર્ભ સંસ્કાર કહે છે, પણ આયુર્વેદમાં તેને ગર્ભાધાન સંસ્કાર કે ગર્ભનું આધાન કરતા પહેલા તે સંસ્કાર કરવામાં આવે છે. હવે સંસ્કાર માટે શું કહ્યું છે? સંસ્કારો હિ ગુણાંતરાધાનમ. એટલે કે તમારે જે ઈચ્છિત ગુણોનું આરોપણ કરવું હોય તો તમારે સંસ્કાર કરવો એ ખૂબ જ જરૂરી છે. આપણે નેચરલ લાઈફમાં જોઈએ છે કે જ્યારે આપણે દાળમાં વઘાર કરીએ છીએ ત્યારે જે બી એનું જે દુર્ગુણો છે કે જે ગેસ કરે છે, વાયડી છે, એમાં એ પાચક બની જતી હોય છે. એવી રીતે દરેક વસ્તુનો આપણે સંસ્કાર કરીને ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી સંસ્કાર આપણને ઉત્તમ ગુણ લેવા માટે બાળકમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આપણે જોઈએ છીએ કે ગર્ભમાં બાળકના બ્રેઇનનું ડેવલપમેન્ટ મોસ્ટલી 80 થી 85% થતું હોય છે. અને જ્યારે આપણે સારી બ્રેન ડેવલપવાળું અને ખાસ કરીને બુદ્ધિશાળી બાળક લેવું હશે તો આપણે આ દરમિયાન જો તેની એક્ટિવિટી ફિમેલ પ્રેગ્નન્સીમાં કરશે તો તેનાથી એક બુદ્ધિશાળી બાળક લઈ શકશે. બીજું કે માત્ર 10 થી 15% જ જે બ્રેન ડેવલપમેન્ટ છે તે 1 થી 5 વર્ષ દરમિયાનના બાળકોમાં થતું હોય છે. એટલે એ 15% વર્ક પર મહેનત કરવું એના કરતાં 80 થી 85% પર વર્ક કરવું એ વધારે યથાવત છે. એટલા માટે પણ ગર્ભ સંસ્કાર એ પ્રેગ્નન્સીમાં ખાસ કરવો એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે આપણે જોઈએ છીએ કે અત્યારે કોમ્પિટેટિવ લાઈફસ્ટાઈલ છે. તો કોમ્પિટેટિવ લાઈફસ્ટાઈલમાં આપણે બાળકને એક સારું યુનિક બનાવવા માટે અને એક સારી એબિલિટી બનાવવા ઈચ્છતા હોઈએ તો એની તૈયારી આપણે પહેલેથી પ્રી પ્લાનિંગમાં કરેલી હોય તો ખૂબ જ આપણને લાભપ્રદ રહે છે. બીજું કે ગર્ભ સંસ્કારને બધા એવું સમજતા હોય છે કે ગર્ભનો જે માસિક વિકાસ થતો હોય છે તે દરમિયાન જે ખાવા પીવામાં ધ્યાન રાખવામાં આવે છે તેને ગર્ભ સંસ્કાર ગણતા હોય છે. પણ એટલા પૂરતું નથી હોતું. ગર્ભ સંસ્કાર એટલે કે પ્રેગ્નેન્ટ ફિમેલ જે પોતાનો જે દિનચર્યા છે એ કેવા રૂટિનમાં રાખે કે જેથી તે બાળકોમાં સારા ગુણોનું આરોપણ કરી શકે. જેમ કે ડાયટની તો વાત આવી, સાથે સાથે એની એક્ટિવિટી કેવી હશે, તેની માનસિકતા કેવી હશે, તે કેવી ક્રિએટિવ એક્ટિવિટીમાં એનરોલ હશે કે જેથી બ્રેઇનનું ડેવલપમેન્ટ બાળકનું ખૂબ જ સારી રીતે થઈ શકે અને એનો ફિઝિકલ અને મેન્ટલ બંને ગ્રોથ સારી રીતે થાય. ઘણા કપલોમાં આપણે જોઈએ છે કે એ કપલમાં એ લોકોની ફેમિલી હિસ્ટ્રીમાં જીનેટિકલ ડિસઓર્ડર બી જોવા મળતા હોય છે કે અમુક આનુવંશિક વારસાગત રોગો જોવા મળતા હોય છે, જેમ કે ડાયાબિટીસ જોવા મળતું હોય છે, ખાસ કરીને સફેદ કોડ જોવા મળતો હોય છે. તો આ બધી જે કમ્પ્લેનો હોય છે, યા તો પેરેન્ટ્સમાં કોઈ કમ્પ્લેન એવી હોય કે એને શુગર હોય, બીપી હોય, કંઈ પણ હોય અને એ હંમેશા પેરેન્ટ્સ એવું ઈચ્છે કે મારા બાળકમાં આ ગુણ ન આવે તો એના માટે પણ ગર્ભ સંસ્કાર એને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. ઘણી પ્રેગ્નન્ટ ફિમેલને 4 મંથ ચાલતો હોય છે, 6 મંથ ચાલતો હોય છે અને એવું ફીલ કરે છે કે અમારે બહુ ડિલે થઈ ગયું છે, હવે અમારે ગર્ભ સંસ્કાર કરી શકાય. તો જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી પણ તમે ચાલુ કરશો તો તમને બેનિફિટ જ થવાનો છે. એટલે એના માટે કંઈ એવું જરૂરી નથી કે પ્રી પ્લાનિંગ કરેલું હોવું જોઈએ, પણ જ્યાંથી છો ત્યાંથી આગળની જર્ની આગળ વધો તો તમને એનો લાભ જરૂર થશે. તો આ રિગાર્ડિંગ તમારે ગર્ભ સંસ્કાર રિગાર્ડિંગ માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.